મારું નામ મેળગ્યા અશોકભાઈ કરશનભાઈ, ગામ વલભીપુર, જિલ્લો ભાવનગર. આખી વાત સાહેબ એ છે કે મને અંદર વિચાર આવ્યો કે મારા બધા ભાઈઓના ભાગ પડ્યા એટલે બધા ભાઈઓને એક એક રૂમ આવ્યો અને હું બ્લાઇન્ડ છું એટલે મને 2 રૂમ આપ્યા, પણ ઉપલે આપ્યા અને એ બધું ખાલી ખોખા જ હતા. એટલે ખાલી લાદી પ્લાસ્ટરની કઈ વસ્તુને ખાલી ચણીને કમ્પ્લીટ કરીને મૂક્યા હતા. એટલે પછી મને અંદર વિચાર આવ્યો, મેં કહ્યું મારા સાહેબને પહેલી વાત કરું, જો એ શક્ય હશે તો એ કરી જ દેશે. છતાં પછી મેં સાહેબને ફોન કર્યો. એટલે સાહેબ કે બોલ અશોક. મેં સાહેબ તમારું કામ છે કે બોલ ને. મેં સાહેબ ફોન ઉપર તો નહીં સેટિંગ આવે, મારે તમને રૂબરૂ જ મળવું છે. તો કે આવ રૂબરૂ આવ. મને કે બોલ અડધી કલાકનું કામ છે, કલાકનું. મેં કે સાહેબ તમારી માટે ઓનલી ફોર 5 મિનિટ. મને કે આવ. તો હું ગયો, સાહેબને મળ્યો. સાહેબે મને એમ કીધું કે એમ કર, હું તને લાદી પ્લાસ્ટર ને બધું રાઈટ કરાવી દઉં, પણ કે આપણે દેખાય નહીં એટલે તું કંત્રાટીને કોઈને આપી દે સ્પેર ફૂટ ઉપર. પછી મેં વાંધો નહીં. એટલે પછી મારા ઓળખીતા છે લાલા યોગેશભાઈ ડાંગર, એને મેં વાત કરી. મેં કીધું યોગેશભાઈ આવી રીતનું છે ને મારા સાહેબે મને કીધું છે અને તમને ફોન કરવાનું કીધું છે કે કંત્રાટીને મને ફોન કરાવજે. એટલે યોગેશભાઈએ ફોન કર્યો સાહેબને. તો સાહેબે એમ કીધું કે જે હોય કાલથી જ કામ ચાલુ કરી દો, જે થાય હું બેઠો છું. એટલે યોગેશભાઈએ પ્લાસ્ટરનું પહેલા કામ ચાલુ કરી દીધું, પછી લાદી કરી નાખી. અને આપણે લાદી પ્લાસ્ટરનું જ કામ હતું, પણ સાહેબના જીભાન ઉપર ને સાહેબના સ્વભાવ ઉપર પછી યોગેશભાઈ એવો માણસ કે એને ઊભું રસોડું, પછી આ બધું શું કહેવાય સ્ટોર રૂમ, કોઈ વસ્તુની ખામી રાખી નથી. બધું રાઈટ બનાવી દીધું. ટાર્ગેટ ખાલી સાહેબે 60,000 કીધું હતું, પણ સાહેબના સ્વભાવ પ્રમાણે યોગેશભાઈને 1,20,000 ઉપર ટાર્ગેટ ગયો છે. આ મકાન 2 ભાઈઓ કરતા વિશેષ મારો સોનાણી લાભુભાઈ સાહેબે બંગલો બનાવી દીધો છે. સાહેબ પછી અહીંયા મારું મકાન જોવા આવ્યા. સાહેબ દિલથી ખુશ થયો ને એની કરતા 100% હું ખુશ છો. તો સાહેબે હાથે જ કીધું કે તારા મરી મસાલા પડ્યા રહે. અને કંત્રાટીને વાત કરી સાહેબે કે એના કબાટ, એના 2 રૂમના બારણા અને બધું એસ્ટિમેટ મોકલજે, હું કરાવી દઈશ. હવે કોઈ એટલે હાટું મારે અધૂરું નથી રાખવું. અને પહેલા નંબરમાં જ્યારે અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા ત્યારે મારે કોઈ વસ્તુની જરૂર નહોતી. મેં સાહેબને કોઈ દિવસ કીધું નથી કે મારા જરૂરિયાત છે. પછી બધા ભાઈઓ યુગ પ્રમાણે બધા જુદા થઈ જાય એટલે એમ થાય કે બ્લાઇન્ડને ક્યાં સાચવવા, આના બોજરૂપ બને એટલે બધા જુદા થઈ ગયા. પછી મેં મારા સાહેબને વાત કરી. મેં સાહેબ મારે કીટની જરૂર છે. સાહેબ કે તારું નામ નથી આવ્યું કીટમાં? મેં કીધું ના ના સાહેબ, મને કે કાંઈ વાંધો નહીં. પછી નૈનાબેનને ફોન કર્યો કે અશોકનું નામ કેમ નથી આવ્યું, એને ખાસ જરૂર હતી. પછી સાહેબને હું મળવા ગયો. મને કે તું ચિંતા કરતો નહીં, હું બેઠો છું, તારી કીટ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો બીજા મહિને જ મારી કીટ ચાલુ કરી દીધી. વર્ષ થયા 3 વર્ષથી મારી દર મહિને કીટ હું લઈ આવું છું. દર મહિને કીટ લેવા જાઉં છું. સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અશોકભાઈ મેળગિયા, ગામ વલભીપુર, આવાસ રિપેરિંગ સહાય અંતર્ગત મકાન રિપેરિંગ કરવા માટે એમને રૂપિયા 60,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. અશોકભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાની સહાયની રકમ સ્વીકારે. સહાય અર્પણ માટે હું આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબની વિનંતી કરીશ કે તેઓ સહાય અર્પણ કરે. શ્રી સોનાણી સાહેબ. અમે બધા સાહેબને મેં વાત કરી કે સાહેબ અમારા ભાઈઓ બધા જુદા થઈ ગયા છે અને મારા મકાનમાં ખાલી ખોખા આવ્યા છે. બીજા ભાઈઓને એક મકાન આવ્યું ખોખું અને મારા 2 આવ્યા. અંધ છું ને એટલે એક વધારે આપ્યું.
એટલે મેં સાહેબને વાત કરી, મેં કીધું, સાહેબ મારે તમારું કામ છે કે સાહેબ કે બોલ ને ફોન ઉપર. મેં કીધું, સાહેબ ફોન ઉપર નહીં મેળવા, મારે તમને રૂબરૂ મળવું છે. તો સારું કે રૂબરૂ આવો. બોલ કેટલીક તારે સમય જોઈશે? મેં કીધું, સાહેબ તમારી માટે 5 મિનિટ. મને કહે સાહેબ કે આવો કાલ. એટલે હું સાહેબને મળ્યો. સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, પહેલાં મને તું ટાર્ગેટ મોકલ, કેટલું બાંધકામ છે, પ્લાસ્ટર છે, લાદી છે, બધું. પછી મેં કંત્રાટીને આપ્યું અને સાહેબને એ વાત કરી કે અશોકભાઈ આનું તો લાખ ઉપર ખર્ચો આવશે, 1.25 લાખ જેવો ખર્ચો છે. મેં જે હોય તું પેલા સાહેબેરે વાત કરો તમે. તો સાહેબેરે વાત કરી તો કાંઈ વાંધો નહીં. પછી હું સાહેબ પાસે આવ્યો કે સાહેબ કે જે હોય એ તું કામ ચાલુ કરી દે. એટલે પછી એને કંત્રાટીને વાત કરી, ભાઈ જે હોય એનું કામ તમે ચાલુ કરી દો ને કામ એકદમ સરસ બનાવજો. એટલે પછી એને પ્લાસ્ટર ચાલુ કરી દીધું. પછી આ તો વધી ગયું, રસોડું હોત બનાવી દીધું, ઊભું રસોડું, સ્ટોર રૂમ. મારા 2 ભાઈઓને મકાન નથી, એની કરતાં વિશેષ મારું મકાન બનાવી દીધું. મારા ભાઈઓને 1 રૂમ, મારે 2 રૂમ, ઊભું રસોડું, સ્ટોર રૂમ, લાદી, પ્લાસ્ટર અને વળી કોટા સ્ટોનનું ઊભું રસોડું VIP બનાવી દીધું છે. એટલે સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.